नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આજનો વિષય હરિલામૃતમાં ઈશ્વર જીવ રૂપે ક્યારેય થાય નહીં એ વિષય છે. ભગવાન જીવ રૂપે થતા નથી, જીવ જીવ રૂપે જ છે. હરિલામૃતની અંદર આ પ્રસંગ બિહારીલાલજી મહારાજે લખ્યો છે. નાવલી ગામના કસિયાભાઈ બહુ સારા એકાંતિક ભક્ત હતા. એમના પિતાજી એ ઘીનો બિઝનેસ કરતા. ઘી લઈને પેલું કરીને ક્યાંક વેચી આવે, એમાંથી પૈસા થાય, કમાણી સારી થઈ હશે. એટલે એમના પિતાજીને એમ થયું કે આ વર્ષે ઘીમાં આપણે સારું કમાયા તો કંઈક દાન પુણ્ય કરીએ. જૂના જમાનામાં દાન પુણ્ય કરવાનો પણ ભાવનાઓ વિશેષ રહેતી. એમાંય પણ એમને એમ થયું કે બ્રાહ્મણોની 84 કરીને બ્રાહ્મણોને જમાડીને રાજી કરીએ. આજુબાજુના ગામના બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને ભાઠામાં બાજુ એ 84નું આયોજન થયું. સરસ રસોઈ તૈયાર થઈ. એ વખતે નીલકંઠ વર્ણી રૂપે શ્રી ઘનશ્યામ મહારાજ કથા સ્વામિનારાયણ ભગવાન એ વિચરણ કરતા કરતા ત્યાં નીકળ્યા. ત્યાં કશ્યાભાઈના પિતાજીએ દેખ્યું કે ઓહો, કોઈ તપસ્વી જોગી પુરુષ લાગે છે અને જમાડવા જેવા છે. અત્યારે જમાડવાનું જ આયોજન છે સાધુ સંતો બ્રાહ્મણોને. આવા પવિત્ર તપસ્વી પુરુષ સામે ચાલીને અહીંથી નીકળ્યા, માટે એને જમાડીએ. એટલે એકદમ પાછળ ગયા, મહારાજને વંદન કર્યા અને કીધું કે અમે 84 કરીએ છીએ, આપ પ્રસાદ લેવા પધારો. મહારાજને બહુ આમંત્રણ ભાવથી આપ્યું. એટલે મહારાજને એમ થયું કે આ બિચારાની ભાવના છે, ભગવાન ભાવનાના ભૂખ્યા છે, ચાલો આવીશું. એની 84માં મહારાજ જેમાં આગ્રહ કર્યો કે રોકાવ, કે અમારે તો આગળ જવું છે. ભગવાને એના સામે દ્રષ્ટિ કરી. એને દીકરો નહોતો એટલે દ્રષ્ટિ કરી અને મહારાજે સંકલ્પ કર્યો એક મુક્ત આમને ત્યાં પધારે. અને એ મુક્ત કાળક્રમે કરીને પધાર્યા. એ કસિયાભાઈનો જન્મ થયો. મોટા થયા, ભગવાનના મુક્ત હતા એવું લખ્યું. મુક્તને પણ જો કુસંગ લાગે તો મુક્ત પણ એ બીજે માર્ગે ચડી જવાની શક્યતાઓ ઘણી બધી છે. એટલે એને પણ કુસંગ લાગવાની શક્યતાઓ છે. મુક્તને તો આને કુસંગ લાગ્યો. શેનો કુસંગ લાગ્યો? વેદાંતીનો કોઈનો કુસંગ લાગ્યો. અને ભગવાનને સાકાર માનવાને બદલે, ભગવાનની ઉપાસના ભક્તિ કરવાને બદલે એ હવે આપણે જ ભગવાન છે, બીજું કોણ ભગવાન હોય એવું માનવા લાગ્યા. અને અત્યારે ઘણા બધા એવા વેદાંતી ભક્તો હશે કે એવા હશે માનતા હશે પોતે પોતાને ભગવાન. હવે કુસંગ બહુ જોરદાર લાગી ગયો અને પાકું થઈ ગયું. એમાં ભગવદાનંદ સ્વામીનો યોગ થયો અને ભગવદાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થ કરીને સમજાવ્યું
એ સમજાવ્યું એ કથા અહીંયા આવે છે. સ્વામી કહે હે સમજો સુજાણ, વિચારીને વાત કરો પ્રમાણ. અછેદ્ય છે ઈશ્વર એક જેહ, જીવ સ્વરૂપે નવ થાય તેહ. ભગવદાનંદ સ્વામી કહે છે, કસ્યાજી સાંભળો સાંભળો, ભગવાન છે એ અછેદ્ય છે. અછેદ્ય એટલે એના ટુકડા ન થઈ શકે. ભગવાનના ટુકડા ન થાય. ભગવાન એક જ છે. ભગવાન અનેક નથી. અને તમે એમ કહો છો કે એક બ્રહ્મ છે ને બ્રહ્મનો એક અંશ થયો એ જીવ છે. તો જીવ કેટલા છે? શાસ્ત્રોમાં લખ્યું છે કે જીવ અનંત છે. જેમ આ પૃથ્વી અત્યારે આપણને ખાલી જગ્યામાં હવા ભરેલી દેખાય છે, એ કેવળ હવા નથી, આપણે દેખતા નથી. આ બધા જીવથી ભરેલી છે સૃષ્ટિ. અનેક જીવ છે. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જીવે કેટલા જન્મ લીધા છે. આ દરિયાનું પાણી છે એટલું તો માતાનું ધાવણ થયો છે, કહેતા કોઈ ગણતરી નથી. ક્યારેય પણ નાશ પામતો નથી. એ જીવ અનાદિ છે. એની સંખ્યા અનેક છે, અનંત છે. જીવ કોઈ દિવસ જગદીશ બની શકતો નથી. અને તમે એમ કહો છો કે બ્રહ્મ છે એ છેદાયનો ટુકડો થઈને જીવ આવ્યો, અને જીવ છે એ જ ભગવાન છે. કારણ કે બ્રહ્મનો ટુકડો છે અને પાછો બ્રહ્મમાં પાછો લય થઈ જશે, માટે તમે એને ભગવાન કહો છો, એ બહુ ખોટું છે. કારણ કે ભગવાન છે એ જીવ સ્વરૂપે ન થાય. ભગવાન મનુષ્ય સ્વરૂપે થાય છે. જેવા જેવા કાર્ય કરવા હોય એવા રૂપે ભગવાન થાય. ભક્તને સુખ આપવા માટે અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, ગાય અને બ્રાહ્મણ જ્યારે પીડાતા હોય ત્યારે એની રક્ષા કરવાને માટે, સાધુ સંત હોય એ પીડાતા હોય, દુઃખી થતા હોય, અસુર લોકો એને દુઃખી કરતા હોય ત્યારે ભગવાન પધારે છે. પણ કઈ રીતે આવે છે અને કેવાથી આવે છે એ તો ભગવાન સ્વતંત્ર છે. ક્યારેક થાંભલામાંથી પણ પ્રગટ થાય નરસિંહ ભગવાન, અને ક્યારેક નાના એવા પણ હોય, અને ક્યારેક જન્મ ન હોય સીધા પ્રગટ થાય અને જનનતાની સાથે 8 વર્ષની ઉંમર થઈ જાય. ક્યારેક માતા થકી પણ પ્રગટ થાય અને ક્યારેક ડાયરેક્ટ પણ ભગવાન પધારે. ભગવાન સ્વતંત્ર છે, એ પરતંત્ર નથી. અને જે ભક્તનું જે સમયે જેવું કાર્ય હોય એવું કાર્ય એ કરી જાય અને એ ભક્તને સુખી કરી દે. એટલા માટે ભગવાન આવે છે. જીવ જ્યારે પૃથ્વી ઉપર જન્મ લે છે મનુષ્ય તરીકે, ત્યારે કર્મને આધીન છે, કર્મને વશ છે. કોઈને ગરીબ રહેવું નથી, કોઈને દુઃખી થવું નથી, અને કોઈને હલકું રહેવું નથી. છતાંય પણ પોતાના કર્મ પ્રમાણે ગરીબ કે તવંગર થાય છે. પોતાનું મનમાયનું બધું જ મળી શકતું નથી. ભગવાન છે એ કર્મ ફળ પ્રદાતા છે, અને જીવ છે એ કર્મને આધીન છે. મનુષ્ય થાય, પશુ પંખી થાય, ગધેડા થાય, ઘૂડ થાય. શું કામ? એ કર્મને આધીન થઈ અને એ જન્મ લઈ અને દુઃખ ભોગવે છે. જો થાય તે ગર્દભ ઘૂડ શ્વાન, અજ્ઞાન આદિ કવિકારવાન, તો કેમ તેને કહીએ સમર્થ, એ તો દિશે છે અતિવાદ વ્યર્થ. આ જીવ છે, ભગવાન છે, એ જ બધાય રૂપ લે છે. તો આ સૃષ્ટિમાં કેટલા ગધેડા છે, કેટલા ઘોડ છે, કેટલા વાંદરા છે, કેટલા કૂતરા છે, કેટલા સર્પ નોળિયા વગેરે છે, એ બધાય ભગવાન કેવા છે.
તો તમે બધાને ભગવાન માનો છો? ભગવાન કઈ રીતે હોઈ શકે? ભગવાન જ જો જન્મ લેતા હોય, તમે એમ કહે છે કે બ્રહ્મ છે એ બ્રહ્મનો ટુકડો એ અવતાર લે છે એટલે બધા મનુષ્ય ભગવાન છે, એ ખોટી વાત છે. ભગવાન છે એ ભગવાન છે. ઘણા લોકો આવું માનતા હોય છે. એક મહાપુરુષને મેં પણ સાંભળ્યા છે. એક મોટી સભા હતી. એ સભાની અંદર એ પ્રવચન આપતા હતા કે શ્રોતાગણો તમે સાંભળો, તમે કોઈ ભગવાન જોયા છે? તો સભામાં બધા હવ કે ભાઈ અમે ભગવાન જોયા નથી, ભગવાન છે એમ કહીએ છીએ. તમે કોઈ ભગવાન દેખ્યા? તો કે અમે નથી દેખ્યા. તમારે જોવા છે? તો કે અમારે ભગવાન જોવા દેખવા છે. હવે ભગવાન જોવાની તો કોની ઈચ્છા ન હોય? હવને ઈચ્છા હોય કે આપણે ભગવાન દેખાય, ભગવાનના દર્શન થાય. એ કેવા દિવ્ય રૂપે છે. આપણે તો ચિત્રની મૂર્તિ હોય કે ધાતુ પાષાણની મૂર્તિ હોય એની પૂજા કરતા હોય, પણ આપણે એને વાતો ન કરે એટલે મજા ન આવે. અને ભગવાન પ્રગટ થઈને કંઈક વાત કરે, કેમ છે ભગત, સારું, હું બોલ કંઈ જોઈ છે એ માગી લે, તો આપણી પાસે લિસ્ટ તો તૈયાર જ હોય. 50 વસ્તુ ભગવાન એક કે આપણે 55 માગી લઈ. એટલે જોવાની ઈચ્છા તો બધાને હોય, ભગવાનને મળવાની ઈચ્છા હોય. કદાચ કાંઈ ન જોતો હોય તો એમ થાય દર્શન તો કરીએ. જોયા નથી પણ જોવાની ઈચ્છા તો છે. દેખાય તો સારું ભગવાન. જો કે હું તમને બતાવું 1 સેકન્ડમાં, તમને બધાને એક સાથે તમારે જોવા છે. બધાને એમ થયું કે આ કેવા મોટા પુરુષ, એકારે 5000 માણસ બેઠું છે અને બધાને એક સાથે ભગવાન આમ દર્શન કરાવે. તો બધા એક અવાજ કર્યો કે હા, અમને બસ ભગવાન દેખાડો. તો કે સાંભળો, તમે શાંતિ રાખો. જો ભગવાન બીજું કોઈ છે જ નહીં. તમે બધા જ ભગવાન છો અને હું પણ ભગવાન છું. આપણે બધા ભગવાન છીએ. એકાબીજા જોઈ લ્યો. આપણે ભગવાન બીજો કોઈ જોયો નથી, ભગવાન બીજો કોઈ છે નહીં. માટે ભગવાન કહે છે. આ જીવ છે એ જ જગદીશ બને છે. આ જીવ છે એ જ ઈશ્વર બને છે. આ જીવ છે એ જ બધું છે. માટે ભગવાન છે એ આપણે જ છીએ. આપણે ભગવાન છીએ અને પછી આમાંથી નીકળ્યા પાછા બ્રહ્મમાં પાછા લીન થઈ જઈશું. માટે બીજો કોઈ ભગવાન નથી. આવું સમજાવતા હતા. તો હકીકતમાં એવું નથી. મનુષ્ય માત્ર કર્મને આધીન છે. સુખ અને દુઃખ આગલા જન્મમાં એણે જે કંઈ કર્યા છે એ કર્મફળ પ્રદાતા એવા જે ઈશ્વર ભગવાન એને આ ભોગવાવે છે અને એ ભોગવે છે. કોઈ માણસને ક્યારેય પણ જિંદગીમાં દુઃખી થવાની ઈચ્છા હોતી નથી, છતાં પણ દુઃખ આવતું હોય છે. શું કામ? કર્મફળ પ્રદાતા અગાઉના જન્મોનું એને આપે છે અને એ ભોગવે છે. ભગવાનનો ભક્ત પણ ઘણી વખત થાય તો ભક્તને પણ ક્યારેક તકલીફ હોય. ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે એ તો બહુ માળા ફેરવે છે, બહુ મંદિરે જાય છે, બહુ ભક્તિ કરે છે, તો એને દુઃખ. અને ઓલો કાંઈ નથી કરતો અને હાડી પર દારૂ ઢીંચે છે અને ન ખાવાનું ગળશે છે અને રેખડા કરે છે, ન કરવાના ધંધા કરે છે, તો એ પૈસાદાર અને સુખનો પાર નહીં. અને ઓલો બિચારો એટલી ભક્તિ કરે તો એને કાંઈ નહીં. તો જો ભગવાનની ભક્તિ કરે ને ભગવાન પેલું હોય તો એને પણ સુખ મળવું જોઈએ ને ભગતને. અને નહીંતર તો ઓલાને પાપીને દુઃખ થવું જોઈએ. તો એવું નથી. આ શરીરનો જ્યારે જન્મ થાય છે ત્યારે પૂર્વ સંસ્કારને આધારે જે કંઈ કર્મો છે એને આધારે આ શરીરનું બંધારણ થાય છે. અને એમાંથી જે કંઈ સુખ અને દુઃખ જ્યારે શરીરનું બંધારણ થાય ત્યારે જ એ લખાઈ ગયા હોય છે. આપણા દેશની અંદર એક કહેવત છે કે વિધાતાના લેખ.
છઠ્ઠીને દિવસે વિધાતા લેખ લખવા આવે ને કપાળમાં લેખ લખી જાય એ એના સુખ અને દુઃખ એ કહેવાય. એમ સારા લેખ લખે એટલે ભાવ સારું સારું બોલતા હોય, પણ એ તો જે લખવાનું હોય તો લખાઈ ગયું હોય. વિધાતા લખે એ પહેલાં જ્યારે એનો શરીર બંધાય છે અને માતાના ઉદરમાં એ જીવ જ્યારે સ્થિર થાય છે ત્યારે જ ભગવાને એને એ લખી દીધું હોય છે કે આ જીવને એટલા દુઃખ, એટલા સુખ, એટલી સગવડતા, એટલી અગવડતા, એટલું ફલાણું એ બધું લખાયા પ્રમાણે જ મળતું હોય છે. ભગત તો મોટો થાય, પછી જન્મ થાય, જન્મ થયા પછી એ મોટો થાય, પછી સત્સંગ ઓળખાય, ભક્ત થાય, ત્યાર પછી તમારું લખાઈ ગયેલું તો પેલા છે. ભગવાને લખેલું છે ફળ પ્રદાતા, એ ભગવાન ખોટું કરતા નથી. ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે, ભગવાનને આશ્રય જાય છે, એટલે એને આગલા જન્મના જે કાંઈ સંચિત કર્મો છે એ કર્મોને ભગવાન હવાલો નાખી દે છે અને ચોખ્ખો કરી અને પોતાના ધામમાં લઈ જાય છે. પણ સુખ દુઃખ તો બધાને છે. જીવ છે એ કોઈ દિવસ ભગવાન છે એ કોઈ દિવસ જીવ રૂપે થયા નથી, માટે એ ખોટી વાત છે. ઈચ્છાથી જો રૂપયને કધારે, સર્વજ્ઞતા તો યતજે ન ક્યારે. જો નાટકી નારી બને કદાપી, ભૂલે નહીં પુરુષતા તથાપી. કોઈ જૂના જમાનામાં ભોવાઈયા રમતા, નાટકો કરતા, ત્યારે સ્ત્રી પાત્ર હોય, કોઈ લેડીઝ સ્ટેજ ઉપર ભજવતા નહીં, એવો જમાનો હતો. અત્યારે લખાયેલું છે. અત્યારે તો બધા લેડીઝ પણ પાત્ર ભજવતા હોય છે પિક્ચરોમાં, ફિલ્મોમાં, બધી. પણ આ જ્યારે એવું આ ફિલ્મનો જમાનો નહોતો તે દિવસે સ્ત્રીઓ હતા એ સ્ટેજ ઉપર ન હોય, પણ પુરુષ હોય એ સ્ત્રીનો વેશ કાઢી અને સ્ત્રીનું પાત્ર ભજવતા હોય. એટલે અહીંયા લખ્યું કે જો નાટકી નારી બને કદાપી, ભૂલે નહીં પુરુષતા તથાપી. એ પુરુષે સ્ત્રીના કપડાં પહેર્યા છે, સ્ત્રીનો હાવભાવ કરે છે, સ્ત્રીનું પાત્ર ભજવે છે, પણ એ ભૂલી જાય કે હું તો ખરેખર બાઈ માણસ છું. એ ભૂલતો નથી, એને યાદ છે કે હું તો પુરુષ છું. પણ આ નાટક ભજવાય છે એટલે નાટકમાં મેં સ્ત્રીનું પાત્ર લીધું છે, બાકી તો આ કપડાં ઉતારીને પાછો પુરુષના કપડાં જ પહેરવાનો છું અને હું પુરુષ જ છું. પુરુષ કોઈ દી મટવાનો નથી, એટલું એને યાદ હોય છે. નાટક ભજવતા ભજવતા પણ હોય છે. તો તમે એમ કહો છો કે જો ભગવાન છે એ જીવ રૂપે થયા હોય તો ભગવાનનો મોટામાં મોટો એક ગુણ છે સર્વજ્ઞતા. ભગવાન બધું જાણે, તો ભગવાન સર્વજ્ઞ છે. તો આ જીવ જો ભગવાન જો આ જીવ રૂપે થયા હોય તો આ જીવ છે એ ભગવાન ગણાય અને જીવ પણ એ સર્વજ્ઞ હોવો જોઈએ. પણ આ જીવ સર્વજ્ઞ છે નહીં. જીવ પોતે પોતાનું કાલનું છે એ પણ જાણતો નથી. કાલે મારું શું દિશા થવાની છે, ક્યારેક કોરોનામાં ઉપડી જવાનું છે એને ખબર નથી. એ ભગવાન કઈ રીતે કહી શકાય? તો હવે પોતાની ખબર નથી તો આ સૃષ્ટિમાં બધાની ખબર કેમ હોય? અને ભગવાન છે એ અંતર્યામી છે. આપણે ગમે ત્યારે ગમે તે કર્મ કરીએ એ કર્મને ભગવાન અંતર્યામી શક્તિથી જાણે છે. એક કળાવચ્છિન્ન ભગવાન છે એ અનંત જીવો છે અને અનંત જીવોના કર્મોને એક કળાવચ્છિન્ન, એકનું જોયા પછી બીજાનું, બીજાનું જોયા પછી ત્રીજાનું, ત્રીજાનું પછી ચોથાનું, તો પછી ભગવાન કોઈ ગણિત ન રહીએ. પણ બધાના કર્મોને એક સાથે ભગવાન જાણે છે. અનંત જીવો છે તો ભગવાન અંતર્યામી શક્તિથી અનંત રૂપે એ બધાના અંતરમાં રહે, અંતર્યામીથી ભણે અને બધાના સારા નરસા શુભ અશુભ એ કર્મને જુએ છે અને જાણે છે. પછી જે કર્મ હોય એને એની કરવા દે છે, પણ એમાંથી
જે પાપ પુણ્ય હોય એ ભગવાન એની નોંધ રાખે છે અને પછી જ્યારે સમય આવે ત્યારે ભગવાન એને ભોગવાવે છે. પણ જીવ જો સર્વજ્ઞ હોય તો ભગવાનની પેઠે બધું જાણવું જોઈએ. એ જીવ કોઈ દિવસ કાંઈ જાણતો નથી. એક ઘરની અંદર બે જણા રહેતા હોય, પતિ અને પત્ની. પત્નીના મનમાં શું છે એ પણ પોતાનો ધણી જાણી શકતો નથી અને પતિના મનમાં શું છે એ પત્ની પણ જાણી શકતી નથી. મનની વાત તો એક ભગવાન જાણે છે, અંતર્યામી જાણે છે. માટે સર્વજ્ઞ જીવ નથી, અલ્પજ્ઞ છે. જીવ છે એ અલ્પજ્ઞ છે. એને પોતાના પૂરતું જ જ્ઞાન છે. પોતાના પૂરતું એટલે કયું? ખાવું, પીવું, હું, બેસવું, ઉઠવું, નાવું, બસ એટલું જ જ્ઞાન છે. પોતાના કલ્યાણનું જ્ઞાન પણ નથી. તો સાધુ મળે, સત્સંગ મળે તો એને થાય છે. બાકી વિષય ભોગવવા સિવાય બીજું કોઈ જ્ઞાન નથી. એટલા માટે જીવને અલ્પજ્ઞ કીધો છે અને ભગવાનને સર્વજ્ઞ કીધા છે. અને ભગવાન કોઈ દી જીવ રૂપે એટલા માટે થતા નથી. સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી. સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. જીવો બિચારા પરતંત્ર છે, એ સર્વેશ્વર કેમ થાય? માટે જીવ ભગવાન કોઈ દી જીવ રૂપે થયા નથી, થવાના નથી. પાંચ ભેદ છે એ અનાદિ છે. આજના નથી, એ અનાદિના છે. ક્યારના એટલે એનો કોઈ આદિકાળ નથી, એટલે એનો અંત પણ નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ તત્વને આપણા શાસ્ત્રોમાં અનાદિ કીધા છે. એટલે એનો આદિ નથી, એનો જન્મ નથી. જો જન્મ હોય એનું મરણ હોય. જીવ કોઈ દી મરતો નથી, સડતો નથી, બળતો નથી, કપાતો નથી. અછેદ્ય અભેદ્ય જીવના ગુણ છે આત્માના, પણ છતાંય પણ એ આત્મા એ પરમાત્મા બની શકતો નથી. વચનામૃતની અંદર ભેદ આવે છે કે જીવ અને ભગવાનમાં ભેદ. ભાઈ જીવ છે એ પણ અછેદ્ય અભેદ્ય અજર અમર અનેક દિવ્ય ગુણથી યુક્ત છે. તો ભગવાન પણ એવા દિવ્ય ગુણથી યુક્ત છે. તો સ્વામી સેવક ભાવ કેમ રહીએ? તો બધા ખરખા થઈ ગયા. ક્યારેય પણ સ્વામી સેવક ભાવ ટળતો જ નથી. સ્વામી સેવક ભાવ એટલે ભગવાન સહિત સર્વના સ્વામી છે અને જીવ પ્રાણી માત્ર મુક્તોથી લઈને બધા જ એના સેવકો છે. બાકી કોઈ પણ સ્વામી નથી. સ્વામી તું એક, સ્વામી એક જ છે. અને ભગવાન સ્વામિનારાયણ કયો, ઘનશ્યામ મહારાજ કયો, કે આદિતત્વ નારાયણ કયો, જે કાંઈ કયો એ એક જ છે સ્વામી. બીજા બધા જ એ સેવક છે. તો સેવક કોઈ દી સ્વામી ન હોઈ શકે. સેવક એ સેવક જ છે, સ્વામી એ સ્વામી જ છે. એટલે સંતોએ મહારાજને પૂછ્યું, મહારાજ આ જીવના અને ભગવાનના ગુણો તો હરખા દેખાય છે, તો અક્ષરધામમાં આ બધો ભેદ કેમ થાય કે આ ભગવાન છે અને આ મુક્ત છે કે આ જીવ છે? ત્યારે મહારાજે સરસ જવાબ આપ્યો. વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું, એટલો ત્રણ ભેદ મુખ્ય છે. ભગવાન છે વ્યાપક છે અને જીવ છે એમાં ભગવાન વ્યાપ્ય છે. જીવ વ્યાપ્ય છે, ભગવાન વ્યાપક. જીવ જીવમાં વ્યાપ્ય છે. અંતર્યામી શક્તિથી બધામાં વ્યાપક છે ભગવાન. અને જીવ કોઈ દિવસ બીજામાં વ્યાપક થઈ શકે નહીં. એ હંમેશાના માટે વ્યાપ્ય છે. આધીન, ભગવાન સર્વ સમર્થ છે અને જીવ છે એ ભગવાનને આધીન છે. કદાચ આપણે એમ કે આ બહુ પૈસાવાળા છે, બહુ શક્તિવાળા છે, બહુ પલાળા છે, એ આ લોકની મોટાઈઓ છે. ભગવાનની આગળ તો એ જીવ કાંઈ નથી, અતિ અસમર્થ છે અને ભગવાન સમર્થ.
એક પ્રકૃતિના વિલાસમાં અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થઈ શકે એવી ભગવાનની શક્તિ છે. એક સંકલ્પ માત્ર કરીને આ બધું જ કરી શકે એવા ભગવાન સમર્થ છે. અને જીવ સંકલ્પ માત્ર કરીને કાંઈ ન કરી શકે. એને ભૂખ લાગી હોય તો ખીચડી પણ પકાવી હાથે પડે અને બનાવવી પડે, ત્યારે એ પેટ ભરાય. ભાઈ મારું પેટ ભરાઈ જાઓ તો પોતાનું પેટ પણ નથી ભરાતું, તો બીજું તો શું કરી શકે. ભગવાનની દ્રષ્ટિએ જીવ તો અતિ અસમર્થ છે. આપણે આ લોકમાં કદાચ સમર્થ દેખાતા હોય, કઈ તાકાત દેખાતી હોય, પૈસાની તાકાત હોય, આપબલ, તપબલ, બાહુબલ, કંઈક બળ હોય, એ આ લોકનું બળ છે. પણ ભગવાનની દ્રષ્ટિએ કાંઈ નથી. વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું. ભગવાન સમર્થ છે અને જીવ છે એ અસમર્થ છે. એ તો નસી પ્રોત ઈવ, બળદિયાના નાકમાં કાણું પાડી અને એક દોરી પોરાવે, એને નાથ કહે, નાથો કહેવાય. પછી નાથ આરે દોરી બાંધે, એને રાસ કહે. અને દોરી લઈને બળદને ચલાવે, તો બળદની ઈચ્છા પ્રમાણે બળદ ન ચાલી શકે. પણ નાનો એવો માણસ દેખાતો હોય અને ગાડાની ઊંધ માથે બેઠો હોય, એ રાસ તાણે એટલે ઊભું રહી જવાનું, એક બાજુ તાણે એટલે એ બાજુ વળી જવાનું, અને રાસ હલાવી ડચકારો કરે એટલે દોડવા મળવાનું. એ બળદ સંપૂર્ણપણે માણસને આધીન છે, નાથથી. કારણ કે એને નાથી લીધો એટલે એ આધીન થઈ. જો નાથો ન હોય તો આધીન ન થાય. એમ જીવ છે એ ભગવાનની આગળ બળદની જેમ એ આધીન છે, એ સમર્થ નથી. ભગવાન છે સર્વ સમર્થ છે. માટે જીવ એ જીવ, ભગવાન એ ભગવાન છે. પાષાણ ને પારસ જો મનાય, તેના થકી કાંચન કેમ થાય. જો જીવને ઈશ્વર રૂપ જાણે, ઐશ્વર્ય એવું પણ ક્યાંથી આણે. પથ્થર, પારસમણી પથ્થર જેવી જ હોય, છતાંય પણ પારસમણી છે ને પથ્થર એ પથ્થર છે. પારસમણી જો લોખંડને અડે તો લોખંડનું સોનું બનાવી દે એવી એમાં શક્તિ છે પારસમણીમાં. અને સામાન્ય બીજા પથ્થરમાં એ શક્તિ નથી. ભગવાન છે એ પારસમણીને ઠેકાણે છે અને જીવ છે એ પથ્થરને ઠેકાણે છે. એનાથી કાંઈ થઈ શકે નહીં. જીવ ભગવાન જો અનંતના કલ્યાણ કરી શકતા હોય તો આ જીવ પોતે પોતાનું પણ કરી શકે નહીં. એ તો ભગવાન એનું કલ્યાણ કરે ત્યારે એનું કલ્યાણ થાય છે, બાકી એનું કલ્યાણ પણ શક્ય નથી. હું છું પ્રભુ લે મન એમ માની, તેને કદાપી કહીએ ન જ્ઞાની. હું દાસ છું ને પ્રભુદેવ મારો, સુજાણતો એમ જ જાણનારો. કોઈ એમ કે હું જ ભગવાન છું એમ માને અને કોઈ જ્ઞાનની વાત કરે તો અહીંયા વિહારીલાલજી મહારાજ કહે છે અને સમજાવે છે ભગવદાનંદ સ્વામી કે એ જ્ઞાની નથી, મોટામાં મોટો અજ્ઞાની છે. કોઈ પોતે પોતાને ભગવાન માને એથી કોઈ મૂર્ખ નથી, એથી કોઈ મોટો અજ્ઞાની નથી. અને હું દાસ અને પ્રભુ દેવ મારો, તો એના જેવો કોઈ જ્ઞાની નથી. આપણે હંમેશાને માટે ભગવાનના દાસ છીએ. ભગવાનના ભગવાન નથી અને ભગવાનના સ્વામી પણ નથી અને ભગવાન પણ નથી. કેવળ દાસ ને દાસ છીએ જ. ગમે એવા મોટા પુરુષ આ દુનિયા ઉપર આવ્યા હોય, ગુણાતીતાનંદ સ્વામી કયો, ગોપાળાનંદ સ્વામી કયો, બ્રહ્માનંદ સ્વામી કયો, અથવા બીજા કોઈ મહાપુરુષો એથી આગળ ભૂતકાળમાં થઈ ગયા હોય, તો એ કોઈ પણ હોય, એ બધા જ
મહાપુરુષો ભગવાનની ભક્તિથી સામર્થ્યને પામ્યા હોય, ઉપાસનાથી સામર્થ્યને પામ્યા હોય, પણ એ કોઈ ભગવાન નથી થયા. એ કેવળ ને કેવળ દાસ રહ્યા છે. ભગવાન થવાનો દોડ એને ક્યારે થયો નથી. અને એ જ મોટામાં મોટી મૂર્ખતા છે. ઉપાસના કોને કહેવાય? ઉપાસનામાં દાસત્વ પણ આવે તો ઉપાસના કહેવાય. હવે પોતે જ ભગવાન થઈ ગયો તો પછી ઉપાસના કોની કરવી? ઉપાસ્ય તો એક ભગવાન છે, એ ઉપાસના પોતે ભગવાન થાય તો કોની કરી શકે? એટલે આપણે દાસ થઈ અને ભગવાનની ભક્તિ ઉપાસના કરીએ એ બહુ અગત્યનું છે. ભગવાન તો અપાર છે. મહારાજે દરિયાનું દ્રષ્ટાંત આપ્યું છે કે સમુદ્રમાં વહાણ હાલ્યું જતું હોય અને 1 વર્ષ સુધી સમુદ્રમાં વહાણ આગળ હાલ્યું જાય, મધ દરિયે ભોગે વરહદી સુધી હાલ્યું ગયું હોય. નો પેલો કાંઠો દેખાય કે નો પાછલો કાંઠો દેખાય. કાંઠે મોટા મોટા ઝાડવા છે એ પણ ન દેખાય, અને મોટા મોટા ડુંગરા હોય એ પણ ન દેખાય, અને કેવળ ને કેવળ પછી એને પાણી દેખાય. અને પછી જ્યાં જોવે ત્યાં નકરું પાણી પાણી. વહાણમાં બેઠો એ હોય એમ કે ઓહો પાણી છે. ભગવાનનો પાર લેવા જાય તો એ આ પાણી જેમ પાણી પાણી કહે છે ને, અફાટ દરિયો એનો પાર ન લઈ શકાય, એમ ભગવાનનો પાર પણ જીવ લઈ શકે એવી કોઈ શક્યતા નથી. અક્ષરધામમાં અનેક મુક્તો ભગવાનની અખંડ સેવામાં છે, પણ જેણે જેણે જેટલો મહિમા જાણ્યો ને એટલા ભગવાન એને વિશાળ દેખાણા. જેમ જેમ મહિમા જાણતા જાય એમ ભગવાન મોટા દેખાતા ગયા. અને ત્યારે એમ છે કે ઓહો હો ભગવાન કેવા મોટા છે. એટલે આપણે તો જેટલા દાસ થઈએ, જેટલી ઉપાસના કરીએ, જેટલી ભક્તિ કરીને ભગવાનથી નજીક થઈએ, એટલી આપણી ઉપાસના દ્રઢ થાય તો ભગવાનનો મહિમા સમજાય. ભગવાન તો ક્યારેય બનવાના નથી, પણ દાસપણું આપણું દ્રઢ થશે. છે જીવ બ્રહ્માંશ શ્રુતિ કહે છે, તેમાં ઊંડો અર્થ ખરો રહે છે. રાજા તણો હાથ પ્રધાન જેમ, છે બ્રહ્મનો અંશ જ જીવ એમ. શ્રુતિમાં ક્યાંક એમ કીધું કે ભગવાનનો અંશ જીવ છે એમ કીધું હોય, પણ જેમ રાજા હોય એ રાજાનો હાથ પગ કોણ કહેવાય? તો એનો પ્રધાન એનો હાથ કહેવાય. કારણ કે બધું કામ પ્રધાન કરતા હોય એટલે પ્રધાન એનો હાથ કહેવાય. પણ પ્રધાની રાજા ન કહેવાય. રાજાનું કાર્ય ઘણું બધું એ કરી દેતો હોય છતાં પણ રાજા ન કહેવાય. રાજા એ રાજા છે, અને પ્રધાન ગમે એટલું કાર્ય કરે તો એ પ્રધાન છે. એ પ્રધાન ક્યારેય રાજા નથી. એવી રીતે ભગવાન છે. જો નીરમાં ક્ષીર મળ્યું જણાઈ, તથાપિ તે એક કદી ન થાય. આત્મા તથા જે પરમાત્મા છે, મળ્યા દિશે તો પણ ભિન્ન બેય. આ લોકો નિરાકાર ભગવાનને જે માનતા હશે એમ કહે છે કે આ બ્રહ્મ છે, એ બ્રહ્મ મળી જાય. આ જીવ બધાય બ્રહ્મ છે, અને આ દેહમાંથી નીકળે એટલે બ્રહ્મ લીન થઈ જાય, પછી કોઈ જીવ રહેતું નથી. દૂધમાં પાણી નાખો કે પાણીમાં દૂધ નાખો તો માણસને ખબર તો પડે કે ભાઈ દૂધમાં પાણીમાં દૂધ કંઈક છે. બે જુદું છે ખબર પડે. પ્રમાણ પણ ખબર પડી જાય કે ભાઈ આમાં 80% પાણી છે, 20% પાણી છે, 40% પાણી છે દૂધમાં, એ પણ ખબર પડી જાય. પણ દૂધ અને પાણીનો વિવેક એ જાતો નથી. એક થઈ જાય એવું દેખાય છે પણ એક નથી. એ તો કોઈ રાજહંસ હોય ને એ તરત એમાંથી જરાક છાંચ બોળે ને તો બધું જુદું કરી નાખે, પાણી અને દૂધને બેયને. દૂધના કોકડા થાય ને પોતે ખાઈ જાય, પાણી પીળું રહીએ. એમ જે ભગવાનનો એકાંતિક ભક્ત છે એ ઓળખે છે, પણ જેને ભગવાનની ઉપાસના નથી એ ઓળખી શકતા પણ નથી. એને બધું એક દેખાય છે. આ દેહમાં જે સુખ દુઃખ ભોગી,
તે જીવ છે ઈશ સદા આરોગી. આત્મા તથા જે પરમાત્મા છે મળ્યા દિશે તો પણ ભિન્ન બેય. આ દેહમાં જે સુખ દુઃખનો ભોગી એ કોણ છે? તો કે જીવ છે. સુખ આવે દુઃખ આવે એ જીવ ભોગવે છે અને અનંત જન્મ લે છે. ગધેડા, ઊંટિયા, પશુ, પ્રાણી, આપણે એમ કહેવાય છે 1,84,000. એ 1,84,000 એટલે 84 લાખ પ્રકારના જીવ એ જન્મ ધરે છે. તો એ 1,84,000માં જીવ ભટકે છે. તો જીવ જો ભગવાન જ જો જીવ રૂપે થતા હોય તો આ 1,84,000માં જે દુઃખ ભોગવે છે જીવ જ ભોગવે છે. મહારાજે વચનામૃતમાં કીધું છે કે જો આ કર્મ બધે જીવ જો ભગવાન હોય તો આ જમપુરીમાં જાય છે, બધાને જમના ધોકા ખાય છે જીવ. તો એટલા ભગવાન છે ને બધા ભગવાન જમના ધોકા ખાય ને, તો ભગવાન કરતા જમ મોટા છે ને એને ધોકાવી નાખે. એટલે માટે એને ખ્યાલ જ નથી, જ્ઞાન જ નથી. અનેક દેહમાં દુઃખ અને સુખ ભોગવે છે આ જીવ. અને ઈશ્વર છે એ સદાય અરોગી છે, કહેતા એને જન્મ મરણ કે દુઃખ ભોગવવાના હોતા નથી. માટે ભગવાન છે અંતર્યામી છે, પ્રકાશવાળા છે અને સર્વને કંઈ જે કંઈ આપનારા છે એ ભગવાન આપનારા છે. નિરાકૃતિને સર્વત્ર હોય તેનું પ્રતિબિંબ કહે ન કોઈ. અછેદ્ય આદિક ગુણોથી એવું છે જીવનું રૂપ પરમાત્મા જેવું. કોઈ નિરાકાર કહે છે, સર્વત્ર છે એમ કહે છે. કોઈ કહે છે ભાઈ જીવ છે એ પ્રતિબિંબ છે, ભગવાનનું પ્રતિબિંબ એ આ જીવ છે. એ પ્રતિબિંબ ભગવાનનો પડછાયો એ જીવ નથી. ગુણો સરખા છે, અછેદ્ય અભેદ્યાદિક ગુણો છે એ બધા સરખા છે, પણ એનું પ્રતિબિંબ નથી. જીવના કર્મો જ ભોગવવાના હોય છે. અને ઈશ્વર છે, ભગવાન છે એ સમર્થ છે. અને એવા ભગવાન અને જીવ એના વિશે ભેદ છે, એક નથી. સ્વામી સેવક ભાવ તો સદાયને માટે છે. આપણે ગમે તેવા મહાન થશું તો એ ભગવાનના દાસ છીએ. અને દાસ થવામાં જે સુખ છે એ ભગવાન થવામાં સુખ નથી. એ ભગવાન થયા હોય કોઈક તો એને વાંહે ધોકા પડે છે અને ભગવાન પણ કંઈ આ લોકમાં પૂજાય પણ મેરા પછી એ કાંઈ મળતું નથી. માટે ભગવાનની દાસ ભાવે ભક્તિ કરી અને ભગવાનમાં જોડાવું એ રહસ્ય છે. આવો ઉપદેશ ભગવદાનંદ સ્વામીએ કસ્યાજીભાઈને આપ્યો. કસ્યાજીભાઈને સમજાણું અને પછી સત્સંગમાં આવ્યા અને એને સત્સંગ કર્યો. ભગવાનના દાસ થયા અને સારામાં સારા દાસ થયા અને એવા ભક્ત થયા કે દાસ ભાવે મંદિરમાં બહુ સુખી હતા, છતાં પણ નાનામાં નાની વાળવું, ચોળવું, સફાઈ, આપણે જે ક્લિનિંગ કહી, ઝાડુ પટ્ટા સાફસૂફ કરવું કાંઈ હોય એ જમાના પ્રમાણે એ બધું જાતે કરતા. લોકો કે ભાઈ તમે આવડા મોટા તમારે નોકરી લાવો અમે કરીએ. તો કે મારે પણ અક્ષરધામમાં જવું છે, મારે પણ મારું અંતર શુદ્ધ કરવું છે, એટલે હું સેવા કરીશ. કોઈ ભગવાનના ભક્ત હોય એને દંડવત કરવા ન દે તો એ સૂતા હોય અથવા જમતા હોય તો આગળ પાછળ દેખાય નહીં. એ રીતે પણ અજાણ્યા થઈને આમ એક વલાયદી જગ્યામાં એ ભગવાનના ભક્તોને દંડવત કરતા એક નહીં. આવા દાસ થયા. આમે તો દંડવત કોઈ કરવા દે, કોઈ ન કરવા દે તો પાછળથી પણ એ દંડવત કરતા અને નાનામાં નાની સેવા કરતા. અને સંડાસ બાથરૂમના ખાડા સાફ કરવાના હોય, બીજું કંઈ કરવાનું એવું પણ કામ એ કરી શકતા. આવા સુખી માણસ હતા, છતાંય પણ એવા ઉત્તમ દાસ થયા અને ભગવાનને ખૂબ રાજી કર્યા. રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને ખૂબ રાજી કર્યા. કારણ કે મુક્ત હતા, ખાલી કુસંગના યોગથી એને આવું જ્ઞાન ખોટું ભરાઈ ગયું હતું. સત્સંગ થયો એટલે સાચું જ્ઞાન થયું અને ભગવાનને માર્ગે મળ્યા. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ અમે તમારા દાસ બનીએ અને આવું ખોટું જ્ઞાન ભગવાનપણાનું અમારામાં ક્યારેય ન આવે. દાસ બની અને તમારી કાયમ સેવા ભક્તિ કરી
અને તમારા સામીપ્યનું અમે સુખ લઈએ એવી ભગવાન કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની. આવતીકાલે એકાદશી છે એટલે ભૂલમાં પછી રોટલો બોટલો ન ખવાઈ જાય એટલે ધ્યાન રાખજો. કાલે એકાદશી છે. એકાદશીએ ઉપવાસ થાય તો બેસ્ટ, ન થાય તો ફરાહાર કરવું, પણ અનાજ ખાવાની ના પાડી છે. માટે એકાદશી